કેશોદ તાલુકાના અજાબ ગામમાં મહિલાએ દારૂ પીને ગામના લોકોને હેરાનગતિ પહોંચાડી હતી અને આતંક મચાવ્યો હતો। મહિલાના બેફામ વર્તનથી કંટાળીને ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને મદદ માટે કોલ કર્યો હતો। આ ઘટના બાદ ગામમાં દારૂના વેચાણ અને પીવાના દૂષણને સંપૂર્ણપણે બંધ કરાવવા માટે ગામના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ગામના લોકોની સ્પષ્ટ માંગ છે કે અજાબ ગામમાં તાત્કાલિક ધોરણે દારૂનું વેચાણ બંધ થવું જોઈએ। જો પોલીસ અને તંત્ર દ્વારા આ મામલે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ જનતા રેડ કરવાની અને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ વર્ષાબેન નિલેશભાઈ અખેરા, તાલુકા સદસ્ય અજાબ। અમારા ગામમાં અમારા બાજુમાં એક બેન રોજ દારૂ પીને ઘરે આવીને ધમપછાડા કરે છે, જેમ આવે એમ વર્તન કરે છે। અમે નામે ઠામે નાના બાળકો, મોટી બાયું કોઈ બહાર નીકળે એમ નથી, એવું એનું વર્તન છે। પણ ઘણીવાર પોલીસ ચોકી આવીને ફરિયાદ કરેલી છે, પણ પોલીસવાળા કાંઈ એ મુદ્દો ધ્યાનમાં લઈને અમારું કાંઈ સાંભળતા નથી। કેટલી વાર તો આવેદનપત્ર આપેલો છે। ગામના લોકો અમને એમ કહે છે કે હવે તમે આ કંઈક દારૂનું કંઈક બંધ કરાવો, પણ કેવી રીતના? કાં અમને પોલીસવાળા રોજ આપો ને કાં એનું કંઈક નિવાકરણ લઈ આવો। આ દારૂ બંધ નહીં થાય તો અમે જનતાને શું જવાબ આપીએ? અમે જનતાને સાથે રાખીને જનતા રેડ કરશું। મારું નામ નિલેશભાઈ અખેરા, અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ। આજે મારા પાડોશમાં એક મહિલા દારૂ પી અને તાંડવ કરી અને ગાળો ભાંડે, સ્ત્રીઓ બહાર ના નીકળી શકે, નાના બાળકો પણ બહાર ના નીકળી શકે, યુવતીઓ પણ આ ગાળો સાંભળીને ન નીકળી। એટલે આજે અમે 112 ફોન કરી અને 112 બોલાવી અને અહીંયા પોલીસ સ્ટેશન એની માથે ફરિયાદ કરાવી અને મારા ગામમાં મેં વારંવાર રજૂઆત કરી। અમારા ગામ તરફથી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આપણા ડીવાયએસપી સાહેબને પણ મેં વાત કરેલી છે, પીઆઈ સાહેબને પણ વાત કરેલી છે, પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે કે ક્યાંક ને ક્યાંક પોતાના અંગત સ્વાદ હાટું થઈને દારૂમાં કોઈ રેડ નથી કરતું। અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તો આ દારૂ આવે ક્યાંથી? મારા ગામમાં અત્યારે બજારે ગલીએ દારૂના ભઠ્ઠા હાલે, ઇંગ્લિશ દારૂ ગમે ત્યારે જોઈતી મળે છે। તો આ બાબત કેમ આ તંત્ર ધ્યાન નથી આપતી કે કોઈને પકડતી નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આ બાબત મારા ગામમાં 10 તારીખ સુધીમાં જો દારૂ બંધ નહીં થાય તો હું મારા ગામ લોકો અથવા કેશોદના બધા લોકોને સાથે રાખી અને હું અનશન ઉપર બેસી, છતાંય જો કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે જનતા રેડ પણ કરીશું। તો આ બાબત કડક કાર્ય કરવામાં આવે એવી અમે આ તંત્ર પાસેથી અપેક્ષા રાખીએ, કારણ કે વહેલી તકે આ બાબત દારૂ ગાંધીના ગુજરાતમાં બંધ થાય એવી અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।